આગળ વધીએ અને ખાસ કરીને આપણી સાથે અત્યારે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે. જીગરજી, સ્વાગત છે આપનું. વેરી ગુડ મોર્નિંગ. અને જો બજારની અંદર આપણને ગયા અઠવાડિયે એક કન્સોલિડેશનવાળો કારોબાર થતો જોવા મળ્યો. ગઈકાલે આપણે 24,500ની નીચે બંધ આવ્યા. આજના દિવસે આપણે ફરી પાછા થોડાક 24,400ની નીચે આવી રહ્યા છીએ. હજી સુધી કોઈ બહુ વધારે મોટા ઘટાડાના સંકેતો નથી, પરંતુ શું આજે ડીપ આવ્યો છે? ડીપની અંદર તમે બાઇંગની અત્યારે સજેશન આપી રહ્યા છો નિફ્ટીની અંદર? સૌથી પહેલા ગુડ મોર્નિંગ નીરજ. સી, ઓવરઓલ જે રીતે સ્ટ્રક્ચર છે, અગેન આપણે લાસ્ટ ટાઈમે ડિસ્કસ કરેલું લાસ્ટ વીક કે 1100 પોઈન્ટનું જે બોટમ આઉટ થયા પછી રેલી થઈ છે, તો પોસિબલ છે 200 સવા 200 પોઈન્ટ એક ઘટાડો આવી શકે છે. અને ધીસ ઇઝ ધ સેકન્ડ ડે કે આપણે એક કન્ટિન્યુએશન 100 પોઈન્ટનો ઘટાડો જોયો છે. અને અત્યારના જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે, અગેન જે પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન હતો ત્યાં આગળ ટ્રેડ થાય છે અને ડીપ પણ ત્યાં સુધી આવી છે. મેક્સિમમ અત્યારના મને વર્સ્ટ કેસ સિનારીઓમાં અગર ડીપ પણ આવે છે તો 24,300 24,280 આ મેક્સિમમ એક્સટેન્ડેડ લેવલ છે જ્યાં સુધી નીચે આપણે જોઈ શકીએ છીએ નિફ્ટીને. બટ ઓવરઓલ સ્ટ્રક્ચર હજી પણ બુલિશ છે. પ્રોવાઇડેડ ડીએમઆઈઝ હજી પણ પોઝિટિવ છે, નેગેટિવ નથી થઈ. આરએસઆઈ કન્ટિન્યુઅસલી 50 ના ઉપર સસ્ટેન કરે છે. કરંટ લેવલ્સ 52 છે. અને અગર આપણે એડીએક્સ ને પણ જોઈએ તો એડીએક્સ પણ સમવેર નિયર 14-15 છે. એટલે બાય એન્ડ લાર્જ સ્ટ્રક્ચર બેલેન્સ છે, એટલે બાય કરવાની જ સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે રાખશું 24,250 ના નીચે ક્લોઝિંગ બેસિસ ઉપર. અને ઓવરઓલ જે ઉપર આપણે રેઝિસ્ટન્સ લીધો છે 200 દિવસને સિમ્પલ મૂવિંગ એવરેજ, ત્યાં આગળ સુધી આપણે એક ટાર્ગેટ જોઈ શકીએ છીએ. લેવલ્સ છે 24,700 750 ના નિફ્ટીની અંદર. બેંક નિફ્ટીની વાત કરીએ તો સી, બેંક નિફ્ટી કન્ટિન્યુઅસલી છેલ્લા 5-6 દિવસથી જે 200 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ છે એના ઉપર જ ટ્રાય કરે છે સસ્ટેન થવાની. અને આજના પર્ટિક્યુલર સેશનમાં એક સારી રિકવરી જોવા મળી છે. એક કન્સોલિડેશન ફેઝમાં છે, પણ બાય ઓન ડીપ જ રહેશે. બીકોઝ જે પ્રાયર કન્સોલિડેશન ઝોન હતું ત્યાંથી જ આપણે લાસ્ટ 2 દિવસથી સપોર્ટ જોઈ રહ્યા છે. લેવલ્સ છે 57,150 અને 57,200 ના. એટલે આની અંદર પણ બાય કરવાની જ સલાહ રહેશે. ગ્રેજ્યુઅલી ઉપર આવશે. બેંક નિફ્ટી એકદમ ફાસ્ટ નથી લાગતું કે 700-800 પોઈન્ટ એકદમ ફાસ્ટ ચાલી જાય, બટ ઓવરઓલ બાયની જ સ્ટ્રેટેજી રહેશે. 57,150 ના નીચે આપણે એક સ્ટોપ લોસ લગાડશું અને ઓવરઓલ 58,250-300 સુધીના લેવલ્સ આપણે જોઈ શકીએ છીએ. એટલે જો બંનેમાં બાય ઓન ડિપ્સની જ સલાહ છે. નિફ્ટીની અંદર પણ આજે ઘટાડો આવ્યો છે અને તમે અહીંયાથી ખરીદી માટે ઉપયોગ કરો. 24,250નો સ્ટોપ લોસ, 24,700 24,750 સુધી ફરી જે આપણને અગાઉના રેઝિસ્ટન્સ જોવા મળ્યા હતા, ગયા સોમવારે જે હાઈ બન્યા હતા ત્યાં સુધીની એક રેલી જોવા મળી શકે છે. અને બીજી તરફ બેંક નિફ્ટીમાં પણ 57,150નો સ્ટોપ લોસ રાખો, 58,250 સુધીના લક્ષ્યાંક તમને અહીંયા આવતા જોવા મળશે. એટલે અહીંયા પણ થોડો ઘટાડો આવે ત્યારે ખરીદારી કરજો. બેંક નિફ્ટીમાં એક સલાહ અહીંયાથી બનતી દેખાઈ રહી છે, પરંતુ નિફ્ટીમાં અત્યારે ખરીદારીની તક છે અને તમારે